મહાનગરપાલિકાના લીંબાદ ઝોનના અધિકારીએ ગંદકી અને કચરો ફેલાવવા અંગે જાન લઈને નીકળેલા વરરાજાને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગત સામે આવી છે। સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવેલા સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રસ્તા પર પાન માવો ખાઈ થૂકતા લોકો સામે પગલાં ભરવા સાથે હવે લગ્નમાં ફટાકડા ફોડી ગંદકી ફેલાવનારા લોકો સામે પણ લાલા કરવામાં આવી રહી છે। જેમાં સુરતના ઉધના યાર્ડ વિસ્તારમાં નીકળેલા વરઘોડામાં ફટાકડા ફોડતા લીંબાદ ઝોનના અધિકારીઓએ વરરાજાને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ મામલે મહાનગરપાલિકા અધિકારીઓ જણાવી રહ્યા છે કે સ્વચ્છતા સર્વેક્ષણ પછી પણ સુરતને સ્વચ્છ રાખવા માટે તમામ પ્રકારની તકેદારીઓ લેવામાં આવી રહી છે। લોકો કચરો નહીં કરે આ માટે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેના માટે સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જે લોકો જાહેર રસ્તા પર કચરો કરે છે તેમને ખાસ કરીને દંડ ફટકારવામાં આવે છે। સુરત શહેરે જે રેકોર્ડ સ્થાપિત કર્યો છે તે આવનાર દિવસોમાં પણ કાયમ રહે આ માટે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ ABC ન્યૂઝ ગુજરાત, સુરત।